તો જો અહીંયા આપણે જમવાનું તે આવી ગયો છે તૈયાર. જમવામાં જો અત્યારે છે સરસ મજાનું ગવારનું શાક, રોટલી. રામ ને સીતારામ. તો આપણે ફાઇનલી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને આ બાજુ આવી ગયો છે નાસ્તો, સાર પાપડી. ને અમારે વેદુભાઈ છે ને વળ ખાય છે, નાસ્તો એને નથી કરવો, અત્યારમાં ખાવું નથી, વહી જાય છે બહાર લઈને. ને આપણે થઈ ગયા છીએ રેડી કમ્પ્લીટ થઈ ગયા. ને આજે છે નોમની રજા. મારો વેદુભાઈ છે ને આખું બિસ્કિટ ખાતો નથી ને તોય બગાડવું છે આખું પલાળી. રહેવા દે ને બેટા, તું બધું ખાઈ જાય. હા ઉભા નામ રામ રામ ને સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં રહેશો? તો નાઈ ધોઈને થઈ ગયા તૈયાર, 12:30 તૈયાર નાઈ ધોઈ રહ્યા 12:30 અને રાંધવા મૂકી દીધું છે. આમાં છે દાળ, આમાં છે ભાત. બેમાં દાળ ને ભાત જ કરવાના છે. કેમ કે કામ કરી કરીને થાકી ગયા. તો ધોણ કાઢી વરાપ લીધું તો ધોણ કાઢી જવા જ લીધું. ધોણ કાઢી કાલે જવાનું છે મારે કામે. આ બધું કામ પતાવી દીધું. દાળ ભાત જ કરવાના છે. હારી કરવી પડે ને, પડે દાળ હારી કરવી છે. ગરમ પાણી નહીં મૂકવાનું, પછી આંધણ થઈ પછી કાઢવાનું. હાલો, અમારા રૂપલબેન રસોઈ બનાવવા માંડ્યા છે. અહીંયા રસોઈ બનાવવા માંડ્યા. શું બનાવો? પૈસા મહેમાન આવ્યો દેવમાંથી. ઓલામ દાળ ને ભાત, બટેટાનું શાક. ને તો પેલીમાં લે હાલે સવારમાં શાક રોટલો ખાતો ના લાય. મરચા છે, જો મેથી છે, ધાણા છે. અહીંયા ધાણા ધોઈને કૂટે છે. ગાંઠિયાનું શાક, બટેટા બાફવા મૂક્યા છે. ચટણી છે બનાવવાની બાકી છે. મને જો એક લીંબુ આપ્યું, એટલે ધાણા આપ્યા, 2 મરચી લીધી છે, પણ એ તો પાછી ત્યાં મુકાઈ ગઈ છે. મને પાછી બીજી લઈ લઉં. 2 મરચી, એક લીંબુ, એટલે ધાણા મારે લઈ જવાનું છે. મગ પણ દાળ ભાત બનાવું છું. પૂરી બનાવવાનું પેલા 2 પડીકા પડ્યા છે કા, એટલે મારે શક્કરપારા બનાવવાનો લોટ પડ્યો હતો. નાઈટ વીજી નહીં મેં વીજી વરસાદ કેવો આવે ને કેવો થાય. આજ તો હું તો એવી હમણાં નેવરી છે, ધોઈને કાઢી જવા જોઈએ. એટલી બધી ધોઈને જ કાઢી નાખી. આજ બ્લેન્કેટે ધોઈ નાખ્યા. શાક ને રોટલી 12:30 થઈ ગયા છે. 2 વાગી જશે, જમવાનું થશે ને. ઓ હાલા રૂપલબેન નું આણંદ મરચા કટર આણંદ છે કે 11 વર્ષ આજે હાલે કટર. બોલો 12 વર્ષ 12મું છે કા? આ 12મું વર્ષ હાલે. 12 વર્ષ કટર આવેલું. બહુ વાપરું બધા ભેગા મતા તોય કરવાનું છે. હજી તો નીચા પડી રાખે, નીચા પડી રાખે. કામ કરે નીચે લાવશે ને MNP કરાવી લો. એમાં કટર હોતા ના આવે. 3 મહિનાની તો કરાવી લીધું રિસાર્જ. 3 મહિના લખાઈ લીધો કે લે તો ભૂલાઈ ગયો. લખાવાનું લખાઈ લેજો. અહીંથી પૈસા આપી દો. અમારે આવું છે કટર. રૂપલબેનનું કટર ચાલુ થઈ ગયું. મરચા કટર બહુ તીખા ન બનાવતા. વસ્કલ બહુ તીખા બનાવી નાખ્યા. હું ક્યાં ખબર પડી ગઈ? સાખી લેવાય.
તમારે ઘર લાડવા ખાવા આવવા પડે પછી. હેના લાડવા ઘરે બોલો તમારે ઘરે બોલો. ખબર મેં કીધું અમારે ઘેર એના લાડવા હવે નકર તો ઈ લાડવા પૂરા થઈ જાય એમ તો છે કાજુ કરી છે મોહન થાળ છે એવું બધું પીટે છે ફ્રીજમાં તમને કાજુ કરી તો લાડવા જ નહીં, કાજુ કરી તો એમાં ટોપરું હોય ને. એ તો કોણે ખબર પોપરું તો મોહન થાળ તો ખાધો હતો મેં મોહનથાળમાં ન હોય ને એમાં કાજુ કરીમાં હોય. કોણ ખબર એ તો બે પેડું છે બધાને મજા નથી કોઈ ખાતું જ નહીં મજા આવશે તાર ખા જો આજ તો શક્કરપારા બનાવવાના છે. મારે આજ તો બપોર પછી ટાઈમ લેવો જ છે રસોઈ ભાત ભૂજ્યા તૈયાર. વખત દાળ છે વઘારવાની. ટમેટા સુધારી ગયા મસ્ત. હવે દાળ બતાવી. મહેમાન આવવાના પણ આવે છે તો ફાઇનલી આવી ગયું છે અહીંયા જમવાનું. કહી દો ભાઈ તમારે જમવાનું નથી બેટા? હે ખાઈ લીધું? હે ખાઈ લીધું? તારને કોને જમવું બેટા? હે ખાઈ લે હા જમવા ભાઈ જાણ નથી ભાઈ ખાઈ આવ્યા ભાઈ આવી ગયો છે જમવાનું. મહેમાન હતા બેઠા હતા આ મોડું થઈ ગયું 1:30 વાગી ગયો છે 1:30 વાગી ગયો મહેમાન હતા તો થઈ ગયું મોડું. સાઈ તો ખાવી દો ને બધો ભાત છે દાળ ભાત જ બનાવ્યા બીજું કંઈ બનાવ્યું નથી કોઈ મજા નથી મેં વાર દાળ ભાત બનાવી ઉધરસ ને એવું બધું બહુ થઈ ગયું છે બધું ગરમ ગરમ છે તો હાલો બધાય બપોરા કરવા. તો હાલો સાઈ હવે આપણે મંદિરે નીકળી ગયા છે મંદિરે ભૂલી જશે શોકે અહીંથી ઓફિસની ગાડી જાય છે મંદિરે. પહોંચી ગયા છીએ
અને અહીંયા બનવા મળ્યું છે દળનું. તેનું ભાક્ષણ કરે તો એટલે ને દળાવીને તો આવીને હમણાં હે તો આ ભાખરીનું રોટલીનું એટલે અત્યારે રોટલી કરવાની છે. ટિફિનમાં ન હોય ટિફિન વગર કામે જવાનું આ બધી દળ બને કાલે કામે કરીએ રવિવારની દુકાન ને અમારે અહીંયા ચાલુ છે ફોન જોવાનું. કાવે તો ભાઈ ખાંડની રસોઈ શેનું શાક બનાવશે? ગવાર કેટલું કેટલું નાખાશું? મોળું ન ભાવે ખારું જ ભાવે આ ભીંડા સવારે ટિફિનના હાલો તો અહીંયા બનવા મળ્યું છે ખાંડનું ને મરચું માપે નાખજો ને જાડા થઈ જાય. સાડા ન થાય ગવાનું તો તીખું હોય તો ખાવે મોળું ન ભાવે હા બે પાવડા તેલ નાખી દીધું. ત્રણ પાવડા તેલ નાખ્યું. કેટલું? એટલું જ છે ગવારનું શાકનું તેલ ખડાઈ મૂકી દેવાનું આને કે તેલમાં ગ્લાસ પાણી તમારે શાકમાં ખાંડ નાખે? અમારે ત્યાં શાકમાં ખાંડ નાખે છે. નાખીએ તો ગવારનું શાક સડી જાય એમ કાસું ન રહે પાણી નથી ભરાઈ ગયું તો ના સડે નહીં. તમારા ન ભાવે. ગવાર તમે લોકો ગવારના શાકમાં કે કોઈ પણ શાકમાં ખાંડ નાખતા હોય ને તો કોમેન્ટમાં આ કરીને લખી નાખજો. અમારે અહીં છે ને બધી વસ્તુમાં બધી વસ્તુમાં ખાંડ પહેલાં. ખાંડ તો જ શાક સારું લાગે મીઠું લાગે દાળ હોય તોય કે ગમે એ હોય ખાંડ પહેલાં નાખે. તમારે નાખતા હોય તો કોમેન્ટમાં આ લખજો નાખતા જ અને નકાર ના લખી નાખજો. ખાંડ નાખો તો બધું શાક ફટાફટ સડી જાય. સડે તો જો અહીંયા આપણે જમવાનું તે આવી ગયો છે તૈયાર. જમવામાં જો અત્યારે છે સરસ મજાનું ગવારનું શાક, રોટલા અને છાશ. તો આજનો દિવસ અમારો આવો રહ્યો. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.